સંત યોહાનના ગ્રંથમાંથી પાઠ 16મો અધ્યાય કડી 5 થી 11। પણ હવે હું મને મોકલનારી પાસે જઈ રહ્યો છું, છતાં તમારામાંથી કોઈ મને એમ પૂછતું નથી કે તમે ક્યાં જાઓ છો। પણ મેં તમને આ બધું કહ્યું છે, એથી તમારા હૃદયમાં શોક વ્યાપી ગયો છે। તેમ છતાં હું તમને સાચું કહું છું કે હું જાઉં છું એ તમારા હિતમાં છે, કારણ મારા ગયા વગર એ બેલી તમારી પાસે કદી નહીં આવે। પણ હું જો જઈશ તો તેને તમારી પાસે મોકલીશ। તે આવશે એટલે સંસારને પાપ, ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે। તે સંસારને પાપી ઠરાવશે, કારણ તેને મારા ઉપર શ્રદ્ધા નથી। તે સંસારને ખાતરી કરાવશે કે સારું ધર્માચરણ મારું છે, કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મને હવે જોવા પામશો નથી। અને તે સંસારને ખાતરી કરાવશે કે તે સજા તો સંસારના શાસકને થઈ ચૂકી છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો, ઘણી વાર તમે આ પ્રાર્થના સાંભળી હશે કે વાલા પ્રભુ, અત્યાર સુધી મેં કોઈ પાપ કર્યું નથી, મેં કોઈની નિંદા કરી નથી, કોઈની ચાડી કરી નથી, મેં કોઈનું ખોટું કર્યું નથી, કોઈ પાપ કર્યું નથી, પણ હવે મારી આંખો ઉઘડવાની છે અને સવાર થવાની છે, એટલે મારે તારી મદદની જરૂર છે। અને એ મદદ એટલે પવિત્ર આત્મા। એ પવિત્ર આત્મા જે તમારા અને મારા વિશેષ કરીને માર્ગદર્શક છે, એ પવિત્ર આત્મા આજે એમની શક્તિ આપણે સાંભળીએ છીએ પ્રથમ શાસ્ત્રપાઠમાં, જ્યાં પાઉલ અને સિલાસ બંને શુભ સંદેશનો પ્રચાર કરતા હોય છે। એમના કારાવાસમાં, જેલમાં પૂરવામાં આવ્યા છે અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે અને અચાનક ધરતીકંપ થાય છે, આપણે સાંભળીએ છીએ, અને દરવાજા ખુલી જાય છે। જેલરને ડર લાગે છે કે આ લોકો ભાગી ગયા છે, પણ ભાગી નહીં ગયા, લોકો પ્રાર્થના કરી રહ્યા છે। આ પ્રચંડ શક્તિનો અનુભવ કરીને એ જેલરને પોતાને લાગે છે કે મારે આ પ્રભુને ઓળખવા છે। સાચે જ ફળ દ્વારા જ પવિત્ર આત્માને આપણે ઓળખી શકીએ છીએ, અને એ શક્તિ આ વ્યક્તિ ઓળખી શક્યો અને એને સ્થાન સંસ્કાર લીધો। અને પ્રભુ આજે આજના શુભ સંદેશમાં એ જ કહે છે કે આઈ એમ સેન્ડિંગ યુ ધ હોલી સ્પિરિટ હુ વિલ કન્વિક્ટ ઇન ટુ ધ વર્લ્ડ, એટલે કે એ આપણો ન્યાય તોડશે, એ આપણને સાચું ને ખોટું બતાવશે। શું આપણે એ પવિત્ર આત્માના માર્ગદર્શનની કદી માંગણી કરીએ છીએ? ઈસુનું જીવન જોઈએ એ પૂરેપૂરું પવિત્ર આત્મા પ્રેરિત હતું। અને ગલાતિયાના ધર્મસ્થળ પર સંત પાઉલનો પત્ર 5મો અધ્યાય જો આપણે 22મી કડીથી 26મી કડી વાંચીએ તો 25મી કડી કહે છે, વત્સો તમારું જીવન પવિત્ર આત્મા પ્રેરિત હોવું જોઈએ। આવો એ શબ્દને આપણે આપણા જીવનનો એક પડકાર તરીકે લઈ લઈએ અને આપણા જીવનમાં એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરીએ। ઈસુની જય।